સુરતના આરઆર ફિટનેસ હબના કોચ રવિ રાંદેરીએ ફરી એકવાર ભારત દેશનું નામ રોશન કર્યું છે। વર્લ્ડ ફિટનેસ ફેડરેશન દ્વારા હિન્દુસ્તાન કપ WFF ક્વોલિફાયર ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું, જે નવી દિલ્હી ખાતે યોજાયું હતું, જેમાં સુરતના રવિ રાંદેરીએ પહેલો નંબર હાંસલ કરી અને માત્ર સુરત જ નહીં પરંતુ ગુજરાતનું નામ રોશન કર્યું છે। 500થી વધુ સ્પર્ધકોમાં સુરતીઓનો દબદબો રહ્યો। યુકે, અફઘાનિસ્તાન સહિત વિશ્વના 500થી પણ વધારે સ્પર્ધકો વચ્ચે ભારતના સુરતના રવિ રાંદેરીનો દબદબો જોવા મળ્યો હતો। ગુજરાતીઓ બોડી ન બનાવી શકે તે મહેણું આજે ભાંગ્યું છે અને એને સાર્થક કરવાવાળા બીજા કોઈ નહીં પરંતુ સુરતમાં ફિટનેસ કોચ રવિ રાંદેરીએ સાર્થક કર્યું છે। જી હા, આપણી વચ્ચે ઉપસ્થિત છે ફિટનેસ કોચ રવિ રાંદેરીએ। આપણે જેઓ એક કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો દિલ્હી ખાતે, તેઓ પ્રથમ ક્રમાંકમાં વિજય પ્રાપ્ત કર્યો છે અને જે દેશનું, સુરતનું નહીં પરંતુ સમગ્ર દેશનું પણ નામ રોશન કર્યું છે। ત્યારે આપણે વચ્ચે રવિ રાંદેરી ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું। જી સર, ગઈકાલે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ, બહુ સારું અને બહુ પ્રાઉડ કરું છું કે મેં ઇન્ડિયા રિપ્રેઝન્ટ કર્યું, આપણા ગુજરાતનું નામ રોશન કર્યું। જય જય ગરવી ગુજરાત। અને હું જ્યારે ફર્સ્ટ ટાઈમ 2011માં નેશનલ રમવા ગયો હતો તો ત્યાં ગુજરાતનું નામ અનાઉન્સ થયું હતું, તો ગુજરાતના નામમાં લોકો હસતા હતા કે તમે કેવી રીતે આવીને પહોંચી ગયા અહીંયા નેશનલ લેવલે। તો મેં કીધું કેમ ભાઈ, શું થયું, નહીં પહોંચી શકે ગુજરાતીઓ? તો એમ કે ગુજરાતીઓ દાળ ભાત શાક રોટલી અને ખમણ ઢોકળા ફાફડા જળીમાંથી બહાર નીકળશે તો કંઈ કરશે ને। બસ એ 2011નું મગજમાં પેલું રહી ગયું હતું કે ભાઈ ખોટું છે એમ, ગુજરાતીઓ કેમ પાછળ છે। બસ એ ગુજરાતીઓ પાછળ કેમ છે એમ એ આજે મેં 25 વર્ષની કઠિન તપસ્યા પછી આજે લોકોને બતાવી દીધું કે ગુજરાતીઓ બહાર આવી ગયા છે। હવે તમે સાચવજો। સર, કેવું લાગી રહ્યું છે? 500 કોમ્પિટિટર હતા તમારી વચ્ચે, દેશ વિદેશના 500 કોમ્પિટિટર વચ્ચે તમે એકલા પ્રથમ ક્રમાંકમાં આવ્યા, એ ફિલિંગ કઈ પ્રકારની રહી છે અને કોન્ફિડન્સ કયા પ્રકારનો રહ્યો? મેમ, ફિલિંગ તો મને બહુ ઇમોશનલ છું અને બહુ સારું લાગે છે કે આજે લોકોને એક ચેલેન્જ આપીને આવ્યો છું અને ચેલેન્જ આપીને બી આવ્યો છું અને હું લોકોની સામે જીતીને બી આવ્યો છું। અને મેં જે મારું જે 25 વર્ષની જે મેં તપસ્યા કરી છે, જે મારું ડાયટ, મારું ડિસિપ્લિન, મારું ડેડિકેશન અને જે મેં મહેનત કરી છે એ સફળ થઈ છે। અને આગળ હવે મારી એવી છે કે હું આઉટ ઓફ કન્ટ્રી જઈને વર્લ્ડ ટૂર કરું। મહેનત કરવી જોઈએ, ત્યારે જઈને જ જે આ ઊંચાઈ છે તે સાર્થક બનતી હોય છે। આપણી સાથે હું છું પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ સુરત।